કારણ કે કેટલીક વસ્તુ આશરાથી જ થાય છે, વિશ્વાસથી જ થાય છે, મહારાજથી જ થાય છે. એ મોટા પુરુષોને મહારાજનું બળ હોય. ગુરુજી કેટલાય કાર્યો જે કરે છે ને, કાર્યો કોઈ જોવે ને, મહારાજ ગુરુજીએ વરતાલની અંદર આવ્યા અને વરતાલની અંદર જ્યારે આવ્યા ત્યારે ગુરુજીથી એવું બોલાઈ ગયું સભાની અંદર. ગુરુજીએ સ્વયં કીધેલી આ વાત છે કે વરતાલની અંદર અમે આ બોર્ડમાં આવ્યા છીએ તો અમે 100 કરોડના કામ કરીશું. કેટલા? 100 કરોડના કામ કરીશું. બોલતા જ બોલાઈ ગયું. ગુરુજી કે ગુરુજી સ્વયં આ વાતને કરે છે. 100 કરોડ થયા ક્યારે? 5 વર્ષમાં વરતાલ મંદિરની આવક જ 100 કરોડની નથી. 100 કરોડની આવક માટે 20 કરોડની આવક વર્ષે જોઈએ. 100 કરોડના કામ કરવા માટે ખર્ચ કાઢ્યા પછી 20 કરોડ વધવા જોઈએ વર્ષે, ત્યારે કામ થાય ને. 100 કરોડના કામ કરીશું. એની જગ્યાએ હજુ તો અડધું જ થયું હતું. તે 100 કરોડ ઉપર 150-200 કરોડના કામ થઈ ગયા. કેમ થઈ ગયા? શું હતું? આશરો. શું હતું? આશરો, ભગવાનનો આશરો. આજે પણ તમે ભગવાનના મોટા પુરુષો, ભગવાનના ભક્તો એવા જે છે, બધા આશરા ઉપર, આટલી સ્થિતિવાળા હોય છે છતાંય ભગવાનના આશરા ઉપર જ ચાલે છે. આ લોકનું કાર્ય કે પરલોકનું કાર્ય, એમ જ્યારે એમાં એટલી તાકાત હોવા છતાં પણ એ ભગવાનનો આશરો ન છોડતા હોય તો સામાન્ય જીવે તો ક્યારેય ભગવાનનો આશરો છોડાય જ નહીં. એટલે ક્યારેય પણ આપણો આત્મા આપણને એવો લાગે કે નબળો છે, હું ઢીલો છું, હું નથી પહોંચ્યો, ના, ભગવાનના માથે નાખો. આવા મોટા મહારાજ મારું ખરાબ થાય એવું કોઈ દિવસ નહીં કરે. ગુરુજી બહુ ચોખ્ખી વાત કહે છે ને ઘણી વખત કે આપણે એની વસ્તુ છીએ, બસ એને જેમ યુઝ કરવી એમ કરે. મહારાજને કહી દો, મહારાજ મારે તમારો આશરો છે, હું નરકમાં જઉં એવું મારા કાર્યો છે, તમે મને નરકમાં મૂકી દો, મને વાંધો નથી, પણ નરકમાં મૂકવાવાળા તમે હોવા જોઈએ. મને તમે પશુમાં શરીરમાં નાખવો છે નાખી દો, પણ મને પશુના શરીરમાં નાખવાવાળા તમે હોવા જોઈએ. મારા માથે બીજાનું વજન નહીં, મારે આશરો તમારો છે. બસ મહારાજને જ્યારે આવું કહીને જીવ મંડે છે ને, ત્યારે મહારાજને એનું બધું જ કાર્ય કરવું પડે છે. બધું જ કાર્ય કરવું પડે છે. આશરાની અંદર એટલી તાકાત છે. મુક્તાનંદ સ્વામીએ પ્રથમના 33માં પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કલ્યાણને અર્થે જેટલા સાધન છે એમાં એક સાધન એવું કયું છે કે એકમાં બધું જ આવી જાય? એક સાધનમાં બધાય સાધન આવી જાય, એવું કયું સાધન છે? કરોડો સાધનો છે, પણ એક એવું સાધન કયું છે કે એમાં બધા આવી જાય? મહારાજ કે મારા માથે પડો એ આશરો. આશરો કરો મહારાજ કે મૂઢપણે થાય, પ્રીતિથી થાય અને સમજણથી થાય. જે રીતે કરવો એ રીતે થાય. મૂઢપણે બહુ ઝાઝી સમજ ના પડે ને મૂઢપણે મહારાજનો છું ને મહારાજ, બસ આ મૂઢપણે થયું. પ્રીતિથી થાય, કોઈને હેત થઈ જાય કે આવા મહારાજ છે, મારા છે, આવા મહારાજ મને મળ્યા, મારું કલ્યાણ થવાનું જ, તો એને પણ આશરો થઈ જાય. એ પ્રીતિથી આશરો થયો, હેતથી આશરો થયો. અને ત્રીજું સમજણથી, આવા મોટા મહારાજ છે અને એને ટેવ પડી છે કલ્યાણ કરવાની, એ મારું કલ્યાણ ચોક્કસ કરવાના, એ મળ્યા એ જ મારા મોટા ભાગ્ય છે, એ પણ આશરો છે. પણ એ ભગવાનનો એવો દ્રઢ આશરો જ્યારે જીવને થાય છે ત્યારે સ્વામી કે એ હિંડોળા ખાટની અંદર સૂઈ રહે ને તોય ભગવાન એનું કલ્યાણ કરે છે. ભગવાન એનું કલ્યાણ કરે છે. એવા તો કેટલા પ્રસંગો આપણા સત્સંગમાં છે કે જેના કલ્યાણ આશરાએ કરીને થઈ ગયા છે. કશું જ એના જીવનમાં નહોતું. એનો તમે સરવાળો કાઢો, એના જીવનની અંદર કરેલા સાધનોનું લિસ્ટ કાઢો, એને એના જીવનની અંદર કરેલી સેવાનું લિસ્ટ કાઢો, એના વૈરાગ્યનું લિસ્ટ કાઢો તો કાંઈ ના મળે. પણ મહારાજ એનું કલ્યાણ કર્યું. મહારાજ એને અંધકાળે લેવાય આવ્યા છે આશરા ઉપર. અને મોટા સાધુઓએ જે કોલ આપ્યા હોય ને કે હું તને અંધકાળે લેવા આવીશ, આવું મોટા સાધુએ એક જ વાર કીધું હોય ને, એક જ વાર, એને બહુ ધ્યાનમાં રાખવાનું. એક જ વાર કીધું હોય ને કે આપણે બધાય અહીં ભેગા છીએ એમ ત્યાં પણ ભેગા જ બેસશું, આવું એક જ વાર કીધું હોય ને એનું રટન બહુ કરવાનું, એને મગજમાં ફિટ બહુ કરવાનું. કારણ કે અંતકાળે જે ફિટ કર્યું હશે એ જ યાદ આવશે ને. અંતકાળે જે મતિ થઈ કે મને કીધું છે કે આ મોટા સાધુ આવશે, મારે એની યારે બેહવાનું છે, એટલે ન્યા જ બેહે. તમે સારંગપુરનું 10મું વચનામૃત વાંચો. સારંગપુરના 10માના અંતના ભાગમાં એક વાત આવે છે. મહારાજે વાત એવી રીતે કરી છે, મહારાજ કે જે સાધુ એવું માનતા હોય કે 3 દેહથી મારો આત્મા જુદો છે ને મારા આત્મામાં પરમાત્મા અખંડ બિરાજમાન છે, તો એવા સાધુના દર્શન થાય ત્યારે એમ માનવું મને સાક્ષાત ભગવાનના દર્શન થયા.
અને એવી સમજણ તો ન હોય, પણ એવા સાધુની ભેગા જે પડ્યો રહેતો હોય ને 5 ખાસડા ખાતો હોય ને એની ભેગા પડ્યો રહ્યો તો એને પણ એ સાધુને તુલ્ય જાણવો. કારણ કે જે પ્રાપ્તિ ઓલાને થશે એ જ પ્રાપ્તિ પેલાને થશે. 5 ખાસડા ખાઈને પડ્યું રહેવું એટલે શું? આશરો, એક પ્રકારનો આશરો છે. અને આશરા દ્વારા બહુ જ મોટું કલ્યાણ થાય છે. તમે ભગવાનની બાબતમાં જુઓ કે ભગવાનના મોટા સાધુની બાબતમાં જુઓ, અરે ભગવાનના ભગતની બાબતમાં જુઓ. જીનાભાઈ અને દેવરામ બે વચ્ચે કરાર થયા હતા. દેવરામ સુથાર હતા અને જીનાભાઈ પંચાળાના. 2 જણ મંદિરમાં આવે, સંતોનો સમાગમ કરે, 2 એકાબીજાને સાથે સત્સંગની વાતો કરે. આવી ટેવ પાડવી જોઈએ. આજે બધાય તમે ઇન્ટરનેટ કોન્ફરન્સ બધે સાંભળો છો, એ બધાએ પણ એકાબીજાને જેને જેને ઓળખો છો એની સાથે સત્સંગની ચર્ચાઓ કરતા જ રહેવું જોઈએ, કરતા જ રહેવું જોઈએ, કરતા જ રહેવું જોઈએ, જેનાથી આપણો જીવ બળિયો થાય. જીનાભાઈ ને દેવરામ 2 જણ મંદિરમાં બેઠા છે ને વાતો કરે છે. વાતો કરતાં કરતાં દેવરામ જીનાભાઈને કે જીનાભાઈ, આપણે તમે ધામમાં જાઓ તો તમારે મને લેવા આવવાનું, અને જો હું પહેલો ધામમાં જાઉં તો હું મહારાજને લઈને તમને લેવા આવું. જીનાભાઈ કે ચોક્કસ, આપણા કરાર પાકા. આવું કહી શકાય ખરું? શરીર છોડવાની વાત છે, ગાડી લઈને જવાની વાત નથી. અહીંથી ઇન્ડિયા જઈએ તો આપણે કહીએ આરે જશું પ્લેનમાં, વાંધો નહીં, એમ જવાય. પણ આ લોકમાંથી દેહ છોડીને પરલોકમાં જવાનું છે. આ શરીર તો ક્યારે છૂટે, કઈ પરિસ્થિતિમાં છૂટે, કેવી રીતે છૂટે, કઈ ઉંમરે છૂટે, એનું કોઈને ખબર નથી. એ લોકો કઈ ભવિષ્ય વેતાઓ કોઈ નહોતા. જીનાભાઈ કે દેવરામ કઈ ભવિષ્ય જોશ નહોતા જોતા કે આ દિવસ આપણું શરીર છૂટવાનું છે. ખબર કાંઈ નહોતી ક્યારે છૂટશે, પણ જ્યારે છૂટશે ત્યારે એક કે હું મહારાજને લઈને તને લેવા આવીશ. જો તમે પહેલા જાઓ તો તમે મહારાજને લઈને મને લેવા આવજો. આવા કરાર કરે. આ કરાર કયા બેઝ ઉપર થાય મને કહો? કયા બેઝ ઉપર થાય? આશરો. શાના પર થાય છે? આશરાથી થાય છે. મોટા સાધુ એમ કે છે કે જા આમ થશે જ, મહારાજને કહેશું આમ થઈ જશે. કયા બળ પર કહે છે? આશરો. આ ભરતભાઈ મોખાસનવાળા અત્યારે જે શિબિરના, આપણે કંડારી શિબિરની અંદર જે મુખ્ય યજમાન હતા, એ ભરતભાઈ મોખાસનવાળા અત્યારે અહીં ઇલિનોઇઝમાં રહે છે. એ ભગતને જે દિવસે માનસરોવરની યાત્રાની અંદર, બરાબર, એના જ્યારે ઓક્સિજન ખૂટી ગયો અને પેલો ટૂરવાળો એમ કે આને હેઠા લઈ જાઓ, આને હેઠા લઈ જાઓ, નહીં તો આ બીજા 4ને નીચે લઈને જશે, અને આ છે ને એના ઘરવાળાને બંગડીઓ તોડવાની થશે, બરાબર. તે દિવસે ગુરુજી એવું કે આને મારે માનસરોવરની યાત્રા કરાવી છે, આને મારે માનસરોવર તો એક વખત લઈ જ જવાના, એનો લોટો પાણી તો નાખવું જ છે એના માથે. પછી હવે 4 દિવસ પછી પહોંચવાનું, અને આની પરિસ્થિતિ 4 દિવસ પહેલાં આવી. ગુરુજી કે મહારાજ આવે તો અત્યારે પાછા મોકલે, પણ આને લઈ જવાના છે. કયું બળે? શું મહારાજ કરતાં પોતાને મોટા માનવા લાગે મોટા સાધુ? ના, એને આશરાનું બળ. એને ખબર છે કે મહારાજનો મારે આશરો છે અને આ હરિભગતને મારો આશરો છે, અને એ જે કાર્ય કરવા માટે અહીં આવ્યા છે મારે એની પાસે કરાવવું, તો થાય જ. આશરાથી થાય છે. મોટા સાધુઓ જે વાત કરતા હોય છે, કે મોટા પુરુષો જે બોલતા હોય છે ને, એ કોઈ પોતાની બડાઈ માટે નથી બોલતા હોતા, પણ એને આશરો એટલો મહારાજનો દ્રઢ હોય છે કે મારો મહારાજ આ કાર્ય કરશે જ, આ કાર્ય કરશે જ. એના હૃદયની અંદર રહીને મહારાજને પ્રાર્થના કરતા હોય કે મહારાજ આ ભગતનું આ કાર્ય થવું જોઈએ, એટલે થાય. એ આશરા ઉપર છે. આખો જ આધ્યાત્મિક માર્ગનો આખો બેઝ આશરા પર છે. એક આશરો જો નીકળી જાય આધ્યાત્મ માર્ગમાંથી તો કશું રહેતું જ નથી. તપ, ભજન, આત્મનિષ્ઠા, વૈરાગ, એ તો છે ને એક ખૂણાની અંદર હમાઈ જાય એવા છે. આ તપ, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા, પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી, આ બધું આપણે જે કહીએ છીએ ને આત્મારૂપ વર્તુળ, એ બધું તો આધ્યાત્મ માર્ગના એક ખૂણામાં હમાઈ જાય, એનાથી કોઈ પ્રાપ્તિ જ નથી. પ્રાપ્તિ શ્રીજી મહારાજની આશરા સિવાય બીજા કોઈ સાધનથી નથી. બાકીના સાધનો તો અથાણા પાપડની જગ્યાએ છે, એ તો થોડા થોડા લેવાના. અને એમાં વળી આ કળિયુગનો માણસ સાધન કરી શકે એવું છે એ શું સાધન કરે? સાધન શું કરે? શ્રાવણ મહિનાના 1 ટાણા કરતો હોય. શ્રાવણ મહિનાના 1 ટાઈમ ખબર ને કેવા હોય? કેવા હોય?
સવારની અંદર થોડું ફરાળ ફ્રૂટ જમે, પછી બપોરે એક ટાઈમ અનાજ કે સાંજે એક ટાઈમ આ દેશમાં તો એવી રીતે લે, પછી પાછું ત્યાં આપણા દેશમાં બપોર લઈ લે, બપોર જમી લે, પછી સાંજે પાછું ફરાળ હોય એટલે સાંજે ફરાળ જમે. શ્રાવણ મહિનાને એક ટાણા 3 વખત પલાઠી વાળે, શ્રાવણ મહિનાનું એક ટાણું. આવું તો આપણું તપ હોય. એટલે ક્યાંય કોઈ સાધનની અંદર પાર પડે એવું નથી. આધ્યાત્મ માર્ગનો મેન બેઝ પાયો આશરો છે. હું કોકનો આશ્રિત છું, એનો પાવર જ આખો જુદો છે, પાવર જ જુદો છે. તમે ઘર વિનાના થઈ ગયા હો, ગાડી વિનાના થઈ ગયા હો, અચાનક તમારી જોબો જતી રહી હોય, કશું જ ના હોય તમારી પાસે, ઘર નથી, ગાડી નથી, જોબ નથી, અને એ વખતે તમને રડવા માટે તમારી પાસે આંસુ નથી, પાણી પણ હુકાઈ ગયું છે તમારું રડી રડીને, અને એ સમયે તમને કોઈ હરિભગત કે કોઈ તમારો સ્નેહી આવીને એમ કે આ મોટું ઘર છે 5 બેડરૂમનું, એ તમારું છે, તમે અહીં રહો, આ 5 ગાડીઓ છે, તમારે જે ગાડી ફેરવવી હોય ફેરવો, અહીં રહો, જમો, તમને જ્યાં સુધી અનુકૂળ હોય, તમને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી તમે રહી શકો છો, 1 પણ રૂપિયો મારે ભાડું લેવાનું નથી. કેવું લાગે? કેવું લાગે? પ્રાણ છૂટી ગયો તો પ્રાણ આવી જાય ને પાછા. મરી જવાની તૈયારી કરતા હોય તો પાછો જીવતો થઈ જાય ને, જીવવાની ઈચ્છા થઈ જાય ને. શું મળી ગયું એને? શું મળી ગયું? શું ગાડી એની છે? ઘર એનું છે? પણ એને શું મળી ગયું છે? આશરો. કલ્યાણના માર્ગમાં પણ એવું છે. આપણી પાસે ભલે કશું હોય અથવા ન હોય, પણ આશરો બહુ જ મોટું કામ કરે છે. જીનાભાઈ અને દેવરામના કરાર આશરાના બેઝ ઉપર થયા છે. બાકી કોઈ વિશ્વાસથી જ આશરો આવે છે ને, વિશ્વાસથી જ આશરો આવે છે ને. આશરો એટલે શું કે એ ભગવાન મારું જે કરશે સારું જ કરશે, અને આજ સુધી મારું અહિત નથી કર્યું તો આના પછી પણ ક્યારેય અહિત નહીં કરે. મને કદાચ અહિત જેવું લાગે છે, પણ એ જે કરતા હશે એમાં મારું હિત જ હશે. આવો વિચાર. જીનાભાઈના પ્રાણ છૂટ્યા ને, શ્રીજી મહારાજેની નનામી ઉપાડી, પણ તરત દેવરામને જ્યારે ખબર પડી કે જીનાભાઈએ પ્રાણ છોડ્યા છે, દેવરામ ગઢપુરમાં હતા, અને દેવરામે ત્યાં આગળ તૈયારી કરી કે જીનાભાઈએ પ્રાણ, આ કરાર થયે 5 વર્ષ થઈ ગયેલા, 5 વર્ષ પછી જીનાભાઈના પ્રાણ છૂટ્યા છે. આ કરાર બેની વચ્ચે થયો, આ ડોક્યુમેન્ટ થયો કે તમે પહેલાં ધામમાં જાઓ તો હું આવીશ લેવા, અને જો તમે જાઓ તો તમે મને લેવા આવજો. આવા કરાર થયા હતા. બ્રિજેશ ભગત બોલો, આવા કરાર થયા હતા. આપણે તો સ્ટોર ગોઠવવાનો કરાર કરીએ છીએ, આ તો ધામમાં જવાનો કરાર જુવાનીમાં. બોલો. અને 5 વર્ષ પછી જ્યારે જીનાભાઈના પ્રાણ છૂટ્યા ત્યારે દેવરામને ખબર પડીને દેવરામે તરત જ ગઢપુરમાં હતા ને ત્યાંથી ચાલતા થયા ઘેર, કે હવે ચોક્કસ જીનાભાઈ ધામમાં ગયા એટલે મને હવે મહારાજને લઈને જીનાભાઈ લેવા આવશે. અને આ કેમ આજે બીમાર થઈ ગયું છે? વાંધો નહીં, આવે ચાલશે, હું પકડી લઈશ થોડી વાર. વગર આટલું કાઢ્યું તો થોડો આશરો જ છે ને જરૂર, એને આશરાની જરૂર છે. આમાં આશરાની કથા આવી ને એટલે એનો આશરો જોઈએ છે. આ લાંબુ છે તમારું, આ એટલે એવું થઈ ગયું છે. હું ક્યારનો આમ તો છે ને ભગવાનના આશરે જ કથા કરું છું. આ મેં કીધું ખરેખરી મને કથા અનુકૂળ, કારણ કે આ છે ને આમ નમ્યા કરતું હતું, સમજે ને. પછી પહેલેથી કંઈ ગોઠવાયું નહોતું, બસ લો ઓકે થઈ ગયું. હવે તો આશરો તો જોઈએ ભગત બધાનો, એટલું છે. બોલો, આટલો આશરો ના મળે ને તો ક્યારનું હલતું હતું. આ થઈ ગયું ને હરખું. આ ભગતનો આટલો આશરો મળ્યો આને. પ્રેક્ટિકલ તમે જુઓ, મારા આશરે આટલું નજીક હતું, પણ જે કામ એનું ના થયું એ ભગત એટલે દૂરથી આવીને કરી દીધું. બાકી મારા અહીં હાથ હતા આમ, પણ મને ખબર જ નથી કે એને આશરો કેમ દેવો. આશરો આપવામાં બુદ્ધિ જોઈએ ને આપણી, કે આને કેવી રીતે આશરો દેવો. અને એને આશ્રિત મારે થવું ના હોય, આશ્રિત કોકનું હોય, પછી કોક જ કરે ને. હું નજીક હોઉં તોય શું કરું? એમ ભગવાન અને મોટા સાધુ આપણાથી નજીક હોય, પણ આપણે એના આશ્રિત તો હોવા જોઈએ ને. એને એવું લાગવું જ જોઈએ ને કે આ મારો આશ્રિત છે, એની ચિંતા થાય એવું થવું જોઈએ ને.
તો એની ચિંતા ઓટોમેટિક જ થાય. ભગવાનને મોટા સાધુને કંઈ કહેવું જ ના પડે મારી ચિંતા કરજો. તમારે ત્યાં નાનું ટાબરિયું હોય કે છોકરો હોય તેને કંઈ પેન્ટ ફાટી જાય તો કહેવું પડે? તમને કહેવું પડે કે ભાઈ મારું પેન્ટ નવું લાવજો? ના કહેવું પડે. મા બાપ પોતાના છોકરાની અમેરિકામાં કોલેજમાં ભણવા જશે ત્યારે કેટલો ખર્ચો થશે એની ચિંતા આજથી કરે છે. એના કપડાની ચિંતા કરે, અને નાનું પડશે 2 વર્ષ પછી પેન્ટ શર્ટ બધી ચિંતા કરે છે. તો આ લોકોના મા બાપનો આશરો હોય છે એ આટલું કરતા હોય છે, તો ભગવાનનો આશરો રાખે ને મોટા સાધુનો આશરો રાખે શું ના થાય? દેવરામ ભગત ઘેર ગયા અને જીનાભાઈ મહારાજને લઈને લેવા આવ્યા. દેવરામ ભગતને તાવ આવ્યો, હાવ હાજા હતા, તાવ આવ્યો એટલે બધા કે ડૉક્ટરને બોલાવીએ ને આ કરીએ ને વૈદ્યને બોલાવીને દવા કરાવીએ. દેવરામ ભગત કે દવાની જરૂર નથી, હવે ધૂન કરો. આજે તાવ આવ્યો છે ને કાલ દેહ છૂટી જવાનો છે. અને બીજે દિવસે જીનાભાઈ આવ્યા, મહારાજની જોડે જતા રહ્યા. આશરો, આ શું છે? આશરો છે. એક પેલા છાપરી ગામના જાનબાઈ હતા. છાપરી ગામમાં સાંખ્યોગ વર્તમાન પાડતા હતા, સ્ત્રી જાતિમાં હતા. અહીંયા આગળ પોતાના સાથાળ ઉપર ઘંટલાના પડ મૂકે અને ચોટલો ખીટા આરે બાંધે અને ભજન કરે સ્વામિનારાયણનું. બોલો, આપણે કીધી કર્યું આવું? આપણે કીધી કર્યું? સંકલ્પે થાય આવો? ઘંટલાના મૂકે કાંઈ નહીં, અહીંયા આગળ કમસે કમ 2 પથરા મૂકીને, પથરાના મૂકે કાંઈ પલાઠી વાળીને ભજન કરીએ 5 કલાક. ચાલો કોન્સ્ટન્ટ બેસી ગયા હો ભજનમાં, એવું બન્યું કોઈ દી? અહીં કદાચ મંદિરમાં અખંડ ધૂનમાં બેઠા હો તો એ 5 વખત ઊભા થઈને આમથી આમ ક્યાંય જઈ આવો. પણ ક્યારેક બેહો, એક દિવસ રાખો જ તમારો પીરિયડ. તમારો પીરિયડ એક દિવસ રાખવો છે. તમને છે ને 5-6 કલાક ને 12 કલાક એક હરખા બેહાડવા છે. એટલે પહેલાં થોડો ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું. એક આરે ડોઝ ના અપાય, સ્પ્રિંગ છટકે, પણ 3 કલાક, પછી 4 કલાક, 5 કલાક ઊંચું જોવાનું જ નહીં. ભક્ત ચિંતામણીના પાઠ કરાવવા છે. અહીં બેસીને ભક્ત ચિંતામણીના પાઠ જ કરવાના, સમૂહમાં પ્રકરણ ગાયા જ કરવાનું. બસ એક વખત ગોઠવવું છે. હમણાં ક્રિસમસ આવે છે ને ત્યારે ક્યાંય ફરવા નથી જવાનું, આ જ કરવાનું છે. 5 દાડા ભજન જ કરવાનું. ક્રિસમસ વેકેશન શા માટે હોય? ભજન કરવા હોય, આત્માને ચોખ્ખો કરવા. આપણે ડિસેમ્બરમાં બધું હરખું કરવાનું ને આખા વર્ષનો હિસાબ કિતાબ કરીને હરખો કરી દેવાનું, એ જ કરવાનું છે. બોલો, છાપરી ગામના જાનબાઈ એમ બેસતા. એને જ્યારે મહારાજ અંતકાળે લેવા આવ્યા છે ને જાનબાઈને, કંઈ 50 વર્ષની એ ડોશી નહોતી થઈ ગઈ, જુવાન છોકરી હતી. અને શ્રીજી મહારાજ લેવા આવ્યા છે ને. મહારાજ એને જ્યારે લેવા આવ્યા ત્યારે એને મહારાજને કીધું છે, મહારાજ હું ધામમાં આવીશ ખરી, પણ હું એકલી નથી. મને ધામમાં લઈ જવી હોય તો મહારાજ મારી સાથે 2 વ્યક્તિ છે, 2 વ્યક્તિ. બ્રહ્માનંદ સ્વામી જ્યારે છાપરીમાં ગયેલા, સ્વામી જ્યારે ફળિયામાં સૂતા હતા ત્યારે સ્વામીએ જોયું સામે આનો ઓરડો જાનબાઈનો, એટલે એ તો સાંખ્યોગ વર્તમાન પાડવાવાળા, બારી કે એવું ઓરડાને કાંઈ નહીં, 10 બાય 10ના ઓરડામાં ભજન કરે. તે સારું રાત્રે 2 વાગે કોઈ વ્હાઈટ કપડાં પહેરેલી સ્ત્રી અંદર જાય જાનબાઈના ઓરડામાં, રાતે 2 વાગે જાય. બ્રહ્માનંદ સ્વામીએ 2 દી જોયું ને એટલે એમને શંકા ગઈ. એટલે એને જાનબાઈના ભાઈને કીધું કે ભાઈ જોરા સાચવજો, આ જાનબાઈ સાંખ્યોગ વર્તમાન પાડવાનું કહે છે પણ પાડે છે ને પાછી ચોખ્ખા. આમ તો છે મુક્ત, પણ ધ્યાન રાખવું, કારણ કે એને જુવાની હોય અને પછી એનાથી વર્તમાન પડે નહીં અને તમારું ખરાબ દેખાય, થોડી તપાસ રાખજે. તો આને જોયું તે સાચે ને એવું થયું. રાતે 2 વાગે કોઈક જતું હતું ઓરડામાં, પછી આને કાન ધર્યા. તારું અંદર કોઈક 2 જણા હસે, તાલી લે, વાતો કરે. એટલે આ જૂઠો એનું નામ હતું. એને શંકા ગઈ કે આ ચોક્કસ કોઈ પુરુષ છે ગામનો, રાતે 2 વાગે અંદર આવતો લાગે સ્ત્રીના કપડાં પહેરીને. દરવાજો ખખડાયો. બેન દરવાજો ખોલ. ભાઈ અત્યારે રાતે ના ખુલે, મહારાજે ના પાડીશ. ખોલ બેન, નહીં તો હું તોડી નાખીશ કે. જાનબાઈએ ખોલ્યો દરવાજો. કોણ છે કે અંદર? તલવાર જ કાઢી સીધી. જાનબાઈને કે તારા ટુકડા કરી નાખીશ. કોણ છે અંદર બતાય. જાનબાઈ કે કોઈ નથી ભાઈ, લે જોઈ લે. 10 બાય 10ના ઓરડામાં કોઈ ના મળે. જાનબાઈ કંઈ નથી, બારી, આ એક દરવાજો છે ભાઈ, અહીં કોઈ નથી, તું જો, અહીં નથી પટારા, અહીં તો દિવાલો સિવાય કાંઈ નથી, આ મહારાજની મૂર્તિ સિવાય કાંઈ નથી. બેન સાચું બોલ, તું કોઈ જોડે હસતી હતી, વાતો કરતી હતી, તાલીઓ લેતી હતી? જાનબાઈ કે મને શું ખબર ભાઈ.
તારા ટુકડા કરી નાખીશ. તારા પેટમાં પાપ હોય તો કહી દે, તારા લગ્ન કરવો હોય તો કરાવી દે, પણ સાંખ્યયોગ વર્તમાનના ઢોંગ ના કરીશ. અમારું નાક કપાશે. આ બેન કે જાનભાઈ કે ભાઈ હું સાચું કહું છું, હું તો સાંખ્યયોગ ચુસ્ત વર્તમાન પાડું છું. પર પુરુષ છે એ મારે ભાઈ બાપને દીકરા સમાન છે, હું એનો પડછાયો પણ ના લઉં. આવું જ્યારે બોલે છે જાનભાઈ, ખુલાસાઓ આપે છે ને, ત્યારે ત્યાં ખૂણાની અંદર એક એક ધુમાડો આમ થાય છે, અને ધુમાડાની અંદરથી એક સ્ત્રી પ્રગટ થાય છે. ઓલો જૂઠો જોઈ રહ્યો કે કોણ કોણ તું? બાજુવાળા શેઠની ઘરવાળી કે તને તો 5 વર્ષ થઈ ગયા મરી ગયા. એ વૈષ્ણવ હતી, મંદિરે નિત્ય જ હતી વૈષ્ણવના. તો કે તું તો મંદિરે જતી બધું હતું, અને હજુ તો કે હું ભૂત થઈ છું. કેમ? તો કે હું મંદિરે જતી બધું કરતી પણ રજસ્વલાનો ધર્મ નહોતી પાડતી, એટલે એના પાપે કરીને હું ભૂત થઈ છું, અને મારું કલ્યાણ કરવાની જવાબદારી જાનબાએ લીધી છે. તમે વિચારો, જવાબદારી કોની? કોની? જાનબાઈની. અને કોનું કલ્યાણ કરવાનું? ભૂતનું. આ કયા બેઝ ઉપર થાય? ભૂતનું કલ્યાણ કયા બેઝ ઉપર થાય? શું જાનબાઈ સ્વામિનારાયણ છે? શું જાનબાઈ અક્ષરધામના અધિપતિ છે? શું જાનબાઈ એ શ્રીજી મહારાજની જગ્યા ઉપર બેસે એવી છે? ના. જાનબાઈ પાસે પોતાના મહારાજના આશરાનું બળ છે, કે મારા મહારાજ એનો મારે આશરો છે, તો મારો જે આશ્રિત થાય એ હું જ્યાં જાઉં ને ત્યાં જ જાય, એને એટલું બળ હોય. શ્રીજી મહારાજે કીધું યથાર્થ નિશ્ચયવાળાને તો વરતાલના 12માં મહારાજ કે એવું હોય, મહારાજે દર્શન કરશે, મારા કલ્યાણની ક્યાં વાત? મહારાજ કે જેને પાક્કો ભગવાનનો નિશ્ચય હોય કે આ મને મળ્યા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે, તો એને તો એમ થાય મારા દર્શન કરે એનુંય કલ્યાણ, મારી વાત સાંભળે એનુંય કલ્યાણ, મારા હાથનો પ્રસાદ જમે એનુંય કલ્યાણ. લો, આવનો આશરો કહેવાય. હા, પણ આમાં છકી ના જવું, વાસ્તવિક એવો દ્રઢ આશરો હોવો જોઈએ. હા, પછી જ્યારે પેલા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની જેમ જ્યારે નાક ને કાન કાપવા તૈયાર થાય પેલો કારેલીવાળો બાવો, અને તે દી એમ થાય કે મારા મહારાજનું કર્યું થાય છે, વાંધો નહીં ભલે કપાતું, મારા મહારાજની જ ઈચ્છા છે નાક કાન. આગળ બૈરા છોકરા માટે બહુ કપાયા છે, આ તો શ્રીજી મહારાજ માટે કપાવવાના છે. કપાવો તો આશરો સાચો. પાછો ખાલી બડાસ મારવામાં આશરો આવી જાય એવો નહીં, પણ ઊંડાણમાં આશરો એવો છે એર ટાઈટ હોવો જોઈએ. જેવી રીતે પેલો પાયો, લોયા મંદિરનો પાયો તમે જોયો હોય ને થાય છે, એ જે કર્યો છે ને ગુરુજીએ, એ આખો નીચેથી આખો પથ્થર જ છે અંદર કોન્ક્રીટથી કરેલું, પણ અત્યારે માનો કે કોઈને એ કાઢવું હોય તો આખો પહાડ જ નીકળે. આખું એ મંદિર જેથી થાય ને તેથી આખું મંદિર ઠેક ઉપરથી નીચે પાયા જ્યાંથી શરૂ થયો છે ત્યાં સુધી એવું જ સમજો કે એક પથ્થર આખો પર્વત હોય ને એને કોતરી નાખ્યો હોય ને એવું થવાનું. કોઈ જગ્યાએ જોઈન્ટ એ આખો પથ્થર જ, કોઈ પહાડ હોય અને પહાડને તમે કોતરીને આખું મંદિર બનાવો ને એવું થવાનું. એ 1000 વર્ષની આયુષ્ય ઓછામાં ઓછી. બોલો, લોયાધામ એવું છે ભાઈ. આની આયુષ મને નથી ખબર, એની 1000 વર્ષ આયુષ છે. 1000 વર્ષ. આ એનું બચ્ચું તો કહેવાય ને, એટલે એનાથી 10મા ભાગનું તો ખરું જ. વિચારો તમે. એવો પાયો. જાનબાઈને મહારાજને કે મહારાજ મારી જોડે 2 જણ છે. મહારાજ કે કોણ? એક મારી માસીની દીકરી છે. મહારાજ કે ક્યાં રહે છે? અહીંથી થોડી દૂર ગામ રહે છે મહારાજ. મેં એને કીધું છે કે હું ધામમાં જઈશ ત્યારે તને લેવા આવીશ. એટલે મહારાજ જો મને લઈ જવાની હોય, તમારું ઉતાવળ હોય એમના લઈ જવાની, તો સૌથી પહેલાં એને ઉપાડી આવો, જાઓ. હવે એની માસીની દીકરી, એને મહારાજ લેવા ગયા. ત્યાંથી મહારાજ એને લઈને આવ્યા. મહારાજ કે આ લાવ્યો માસીની દીકરી. આવે મહારાજ એક ભૂત છે એને લેવાનું છે. મહારાજ કે ભૂતને? હા મહારાજ ભૂતને. પણ મહારાજ કે ભૂત અમારા ધામમાં શું કરે? મહારાજ એને મેં વચન આપ્યું છે, મારા આશરે આવી, મહારાજ તમારે લેવી જ પડશે, બાકી મારે નથી આવું ધામમાં. મહારાજ કે સારું. ઓલી વૈષ્ણવ હતી શ્રી કૃષ્ણને ભજવાવાળી, એને ગોલોકમાં જવાનું હોય કદાચ ચોખ્ખી થઈને, એ સ્ત્રી જાનબાઈના આશરે કરીને અક્ષરધામમાં શ્રીજી મહારાજને લઈ જવી પડી, અને પછી જાનબાઈ પ્લેનમાં ચડી. લો, આ કયા બળે થાય? કયા બળે થાય? આશરાના બળે. એટલે શ્રીજી મહારાજનો, ગુરુજી જેવા મોટા પુરુષનો, આપણને મળેલા સંતોનો એનો આશરો એટલો દ્રઢ રાખવો, એટલો દ્રઢ રાખવો. મહારાજનો ગુરુજીનો આશરો આપણને એટલો દ્રઢ હોવો જોઈએ
કે મારું કોઈ દિવસ અકાજ ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં થાય. અને આશરો એવો મજબૂત જ ગોતવો. આપણને લાગે ને કે આ પોલો છે, આશરો કરવો જ નહીં. આશરો જ્યાં કરીએ ત્યાં પાકો કરવો, અને જેનો કરીએ પાકો જ હોવો જોઈએ. આપણને ખબર જ હોય કે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે, દયાળુ છે, કરુણાવાળા છે, મારું સારું જ કરશે, એને આટલાનું કર્યું છે મારું કરશે, એવી ખાતરી હોય તો જ એનો કરવો. એનો નથી થાય એવો તો બીજો ગોતી નાખો. આપણને ખાતરી હોય કે ગુરુજી જેવા મોટા સાધુ છે, મારું અકાજ ક્યારેય થાય એવું નહીં થાય, એ મારું કરશે જ, એટલી ખાતરી હોય તો જ એને વળગવું. આપણને લાગે કે અહીં પોલું થાય એવું છે બીજે કરવું. પણ જ્યાં વળગે ત્યાં દ્રઢ આશ્રિત, એનો પાક્કો આશ્રિત થવું અને એના દ્રઢ આશરાથી રહેવું. શ્રીજી મહારાજ અહીં સ્વામી વાતમાં કહે છે, હિંડોળા ખાટે હિચકતો હિચકતો, દૂધ પુવા, માલ પુવા, દૂધપાક જમતો જમતો, અત્યારે તમારે આ જમણામાં પીઝા, પાસ્તા, જે તમારે બધું હોય ને આઈટમો બધી, એ બધી જમતો જમતો ભગવાનના ધામમાં જતો રહેશે. પણ આશરો, એમાં કોઈ જાતની પોલ ક્યારેય રાખવી નહીં. એટલે પોતાના આત્માને નિર્બળ ના માનવો, પોતાના આત્માને નિત્ય સમજાવવું કે હે આત્મા, હે જીવ, તું ભલે ચોખ્ખો નથી પણ તને મળ્યા એ બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે, એ તારું સારું જ કરશે. આવી દ્રઢતા પોતાના આત્માને નિત્ય પોતાના ગુરુ થઈને સમજાવતા રહેવું, તો આપણું અકાજ ક્યારેય પણ થાય નહીં. જો આશરામાં પોલ થઈ ગઈ અને થોડો કંઈ ડગમગાટ થયો કે શું થશે, તો પતી જ ગયું એવું સમજો. ગમે એટલું કર્યું હશે તો એ પતી જશે. કારણ કે પોલ ત્યાં ના રહેવી જોઈએ. સંકલ્પ એવો થયો ને, શું થશે ખબર નહીં, ખબર નહીં આવે ધામમાં જશું કે નહીં, ખબર નહીં લેવા આવશે કે નહીં. વાતો તો થાય છે, વાતો તો થાય છે કે અંધકાળે આવશે તો આવશે. સારું, આવું થતું હશે, આવું હશે ખરું. આવો જો સંકલ્પ વિકલ્પ થયો તો ગયો. ચોખ્ખા કેટલા છે યજ્ઞેશ ભગત એ નહીં, પણ આટલું નક્કી રાખો કે આવું થાય છે એટલે મારું એવું જ થવાનું છે. આગળ બન્યું છે એવું જ મારું થવાનું, કારણ કે એ જ કોટાનો હું છું, એટલે મારું એવું જ થશે. એટલી દ્રઢતા ચોક્કસ રાખવી. એ દ્રઢતાથી મહારાજ સુધી પહોંચી જવાય છે. સહેલો, સારો, સરળ અને આપણાથી થઈ શકે એવો છે. હિંડોળા ખાટે હિચકવું, ખાવું પીવું, આશરે પડવું, આ તો બહુ હેલું જ છે ને, બહુ હેલું છે ને. હેલું નથી? ખબર ક્યારે પડે ખબર છે હેલું? કૂવામાં લટક્યા હો અને આમ 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 ઉપરથી પડ્યા હો અને એમાં તમે ખીનમાં પડતા હો ને વેલ હાથમાં આવી ગઈ હોય ને તમે આમ લટકી રહ્યા હો, બરાબર. અને એ સમયે આપણને મહારાજ આવીને કે તું છોડ દે, હું બેઠો છું. અને જ્યારે છૂટી જાય ને ત્યારે આશરો કહેવાય. એ આશરો મહારાજ કંઈ એકેય વસ્તુ ઢીલી તો રાખતા જ નથી. સમજાય તમને? ખીનમાં પડી જઈએ એમ હોય, હાથમાં એક વેલ આવી ગઈ છે ને મહારાજ પ્રગટ થઈને એમ કે તું છોડ દે, હું બેઠો છું. અને જો છૂટી જાય એ આશરો કહેવાય. તમે ગમે એટલો તમને ફાયદો દેખાતો હોય અને ગુરુજી તમને એમ કે નથી કરવું અને તમે પડતું મૂકી દો ને, એને આશરો કહેવાય, એને આશરો કહેવાય. પછી 5 વખત હું સમજાવે પણ ગુરુજી આમ છે, ઓલું ઓલું, ગુરુજી સારું કરો, એ આશરો ના કહેવાય. ખ્યાલ આવ્યો તમને? જેમ જે કીધું એ સમયે આપણને કદાચ એવું લાગે અહીં મને ફાયદો થાય એવો છે, એના કહેવાથી આપણને નુકસાન લાગતું હોય તો એવું કરી નાખવું, એને આશરો કહેવાય. એને શું કહેવાય? આશરો. એટલે આશરાના સ્વરૂપને જાણી રાખવું. માથે પડવું હેલું નથી. ભગવાન કંઈ એટલા ભોળા નથી છેતરાઈ જાય. એના આશરે જવું, એની અંદર એટલી દ્રઢતાની જરૂર તો પડે જ છે. પણ મહારાજ અને મોટા પુરુષો આપણને એવો આશરો દ્રઢ કરવાની શક્તિ આપે એવી એમના ચરણો પ્રાર્થના કરું છું. હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજ.